ગુડ મોર્નિંગ. અને આવું બાબા આટલા ઓડ ના ચાલે. કેટલા છે? મોકલ ઘાસ ના તો ગઈ આજે છે ને વાવેતર કરવાનું છે. ભેંસ માટે સારું વાવેતર કરવાનું છે. તો ગઈ આજ તો અમે તાબા પર ઊંઘ્યા હતા મહેમાનને બધા ખાટલા જીમને એમ છે જો. ચલો ગઈ તો જવાનું છે ખેતરમાં કારણ કે આજે લસકા બાજરી મક્ખન ઘાસ એ બે જ કરવાનું છે. લસણનું બાકી રાખશું થોડા દિવસ પછી. જો મસ્ત લાગે ને ફૂલ. તો ગઈ આવે સબસ્ક્રાઈબર આવ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોબાઈલ ખેલાય એ પતા બુટ પહેર લે ચંપલ હું પહેરું તો પેલો ચંપલ થઈ રહ્યો પૂરા નામ તો પેલા કોમે લગાડી દીધો. ચલો ગાઈસ તો આપણે જઈએ છીએ ખેતરમાં. દિવ્યાંશ આવે છે, વ્યુ આવે છે, ભૂરો આવે છે. આવતા મહેમાનને તો કોમે લગાડીશ માં આપવા આવતા इस चिंगम से चंगुल से बचना इम्पॉसिबल बोले तो इम्पॉसिबल. કોણ જવાની વાત કરતું હતું એટલે ખેતરમાં લઈ જઈએ કે એટલે ને ટાઈમ ના મળે. જ્યાંથી તું કરવા આવશું મોયડી જાત પગ થઈ ગયા સોના. આપણે જે ખાતર નાખ્યું હતું 2 દિવસ પહેલા એ ખેતરમાં. તો ગાઈસ લસકા બાજરી વાવવા માટે કેટલો બધો માણસ આવ્યો હતો. 10-11 માણસ ગાઈસ હેડે છે. તો કઈ રિયો ના બાજુ બધું બેસે છે. આપણે જે પેલી બાજુ બધા ખેતરનું કરું ત્યાં આપણે વાળ છે ને બહુ જાડી થઈ જઈ છે. તે વાળ સાફ કરવાની છે. જો એટલી બધી જાડી થઈ ગઈ છે એના લીધે કશું ઉગતું નહીં. વાળ થોડી પાતળી કરવી પડશે. મોટો ચાળો થઈ જાય પણ તો જીસીબી કાઢી નાખવાનું છે. પણ અત્યારે સર્વે થાય ને પછી બધું થાય. ઓના લીધે છે ને વાળ થઈ એના કારણે 5 ફૂટ સુધી જગ્યા આટલી રોકાઈ રહેશે. તો ગઈ વાળ સાફ કરતા વાળ સાફ કરતા કરતા પપ્પાએ કીધું લસકા બાજુ પૂછે ને એક પક્ષી ખાઈ ના જઈને એટલે ઉપર પાછા ઝાડો મારવો પડશે. તો બોયડી જેવું છે તો કૂવા ઉપર બોયડી છે ને કાઢી નાખશે. તો ગઈ કૂવો ઢંકાઈ જશે. જુઓ જેટલો બધો ઘાવો થઈ જશે કશું દેખાત નહીં. ચલો ગઈ તારી ઓબલી સાફ કરી દઈએ. ઓબલી છે બોયડી. गो 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 उधर नहीं उधर इधर चलो चलो. તો ગાઈસ હવે પેલા તો શિલ્પા નાસ્તો બાસ્તો મહેમાનો માટે કર્યો. ના માસીને બનાવ્યા. હા અને આપણે કોઈ આપણે કોઈ નહીં કર્યું. મહેમાનો તો કર્યો. આપણો નાસ્તો બાસ્તો કર્યો કોઈ ના. જેમ ચા પી લીધી તઈ અમે તો ચાલી ચવાણું ખાઈ લીધું. હા તે પડી ચવાણું ખાવું હોય કો ચવાણું એકલું ચોરી ખાવાનું. શિલ્પા જે વધેવું ખાવું હોય. હું એટલે જ નું હું કરું કરું તમે લાગ્યું તમારા એ નહીં તું કે હું ખાધું તો તમે એમ મી ખાધું કોઈ બનાવ્યું છે ખાઉં. તમે કહું કરું લાગ્યું એટલે હું તમને પૂછું કોઈ બનાવ્યું છે ખાઉં. રોટલા શાક શું નહીં બનાય તમારું ખાવું તાણ પાછું ભાત પડે એક પર વઘાર વાતા પણ થોડા જ હતા તો વંગાર દેવા પડો કો થોડા જ હતા કનો ચાલો ચા સી કરતા મને નહીં ભાવ નસો હો નસો છે ને નસો નહીં કિંજલ બેન નસો હો તણું નાખી દો ખરું. એ ચાલ ખેતરમાં લીધા છે. આ આટલું બાકી રહ્યું ગાઈશ. કાપી જ છે ગાઈશ. કાઠું છે. હા ખોલ આપતા હતા હા નીકળી કોઈ તો પહોંચે ભાઈ નહીં યારો છે. પણ આ તો એક ભાઈને કરવું પડે બધું. બધા આવે ને તો હાથ કરીને બધું થઈ જાય. જાજા હાથ રડીને મને એવું છે. હા પણ કોઈ પાણી વાળા આવું એક જીવા પાસે ખેંચો 20 ફૂટે પાણી ક્યાં ના 20 ફૂટે એમ પૂરા તમારે છે અમારે 700-800 ફૂટે પાણી 700 ફૂટે તે તો બોરમાં ચલો બધો ખર્ચો થઈ જાય નહીં. એક ડલામાં 15 થી 16 લાખ રૂપિયા ખર્ચ થાય. હા ના 15 થી 16 લાખ રૂપિયા ખાલી એક ડલા. હા અને મારે છે ને લાખ નહીં પા અમારા લાખે તૈયાર લાખે તૈયાર થઈ જાય. પેલા આમાં વાહમાં એક જણે બનાવ્યો છે 50 જણ બનાવ્યો છે. ઉપર પાણી કરો. હા આ વેલ કાપી નાખ્યો પા શેડ ડીપીએ જોતો તે કાપી નાખ્યો. થર્મોઈ કાપી નાખ્યો. જો થઈ ગયો ગાઈસ કૂવો ચો થયો. તો ગાઈસ પેલા કૂવો નતો દેખાતો હવે દેખાય ને કમ્પ્લીટ ચોખ્ખો. ખાલી હવે પીપળો બાકી રહ્યો વાયર નો અડોડું થઈ રહ્યો છે. ચલો ગાઈસ તો હવે જઈએ ઘરે. પા પૂંખી નાખી તો ગાઈસ હો પૂંખ્યું ટીકુડી ઓટ મોખણ ઘર ખાલી હવે લસણ વાવવાનું એટલે ચારે વાપશું તો જો ઉપાડતા જોર આવે છે એટલે પનીર બોટલ લઈ લઉં. ઓ તે તો કઈ મીઠો લીમડો જેવડો મોટો થયો છે. મોટા લેબડા જેવડો થયો છે ને મીઠો લીમડો. તો ગાઈસ ખેડૂત પુત્ર હેડ્યા છે ઘરે હવે. ત્યાં કરતા બધા ઉતરાયો ડોગીશ ના ચલો જોર કરસ ગાય જો આ રીતે ચંદન ઉગી જાય વગર વાયા. તો કઈ મહેમાન જઈશ પિંકીના ઘરે
કિંગ કરી જમવાનું બનાવી છે ઈચન જમીન હમણાં આવશે અંચે આટલું ઊંચું કર્યું મોબાઈલ મૂકી નાખીએ જોઉં ખાય છે વ્યૂન તો કોઈક બતાવો એ સજવા સંગરવા રહી છે હા તો બોલીને તો ખાવાની તૈયારીઓ કરું ચોરી કાલ કાજલ બેન લાયા મીઠલા શું કરી નાઈશ ભાઈ રવાનું છે લેવાનું હા તો ગાઈસ ખાવાની તૈયારીઓ થઈ હતી નાસ્તો બનાવ્યો નતો પોતું મારવાનું બંધ એટલા માટે તો ગાઈસ પૂરો ને જઈશ મેં તલીમ નાઈ સંજય થોડું હલકું કરે છે આ બધું બહુ નેચ નમી ગયું છે હા એ તો પાછી પોર આવશે ફરીથી ઓટોમેટિક જમીનમાં જતી રહેશે તો અંદર તો બહાર તો જવું પડે થોડી વાર માટે જા હંગાતી તું તમારે જવું જ પેલી વાત લે પેલો ખોલ્યા તમે હેડસેટ કરી દરવાજો બંધ હા એટલે પેલો ખોલ્યા મારે જવું છે મારે કેમ છે તો ગાઈસ સબસ્ક્રાઈબર આવ્યા છે એમના માટે થાય છે સરબત તૈયાર એટલા ચાની કેટલી લઈ જો મીઠલી ચાની કેટલી જોજો ચેલા તો મારો પેલા મિતલાન તો એવું કોઈ આવા નહીં કો મિતલ તો કોઈ આવા નહીં કો મિતા તાકાત આવી જ ભાઈ નામ તો પણ માથા બહુ જ ગરમી લાગે બહુ એટલે ગરમી લાગે ગુડ્ડુ નથી લાગતી ને એની હતી તે મીઠલી ચાની કેટલી મીઠલી ચાની કેટલી કે મને લઈ જો એવું કે એવું જ જોઈ નહીં કહેતો તું એવું કીસ મુજે હો અલે મુક અલે મુક લે અલે મુક આ મુક 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 ના ના લઈ જો કે લઈ જો ના એ ખોડ નહીં ખોડ અડે નહીં ખોડ અડતી ના ને જોડી ના કોઈ ખોટ ના ખવાય લાજે થોડી ના અરે મેઠું એ ખાય બોલો હું કઈ નોકરી કરો ને પછી ના હારું થોડી ના હારી તારે ખાવે ખોડ નો દોણો હા 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 ના કો ઓ તમે સબસ્ક્રાઈબર આવ્યા તો બાદ ક્યાં મહેસાણા કાલે કોના જવાનું પૂનમ ને જવાનું કે પાર્વતી એથી ફરી પાછા આવી તો કઈ મહેસાણાથી આવ્યા હતા મળવા ત્યાં કોક કાલે કોક જવાનો છો સંજો કે છો હા કીધું હોને સેમ લે વેકેશન અલગ અલગ તો એક આવે એટલે બીજું થાય પણ એ તો પાર્વતીભાઈ વેકેશન પતા તાણા આવશે તો પછી તું જા જોજો કઈ તું જા ના પેલી પૂનમ ન જાય હા કોઈ ન જાય હા હા તું જાણ છે પણ અંગાજે તમને હતું એટલે તું 100 દાડા રહી નાય તે સોદાની જ રજા હોય વેકેશન તાને તો પોત દાડા તું રહી નાય પોત દાડા જેમ 100 દાડાનું વેકેશન 5 તારીખે તો આ પતી જ કાલ 26 તારીખ છે આ દાડા એ 10 દાડા રહ્યા કે 6 તારીખ લાખ પોસ્ટ દાડા રહ્યા એ તો તરત ના તરત શાળામાં ના જવાય છોકરાને 2 દાડા રજા પાડવાની એ તો પાડવાની જ છું કે રજા તો અમે પેલા 2 દિવસ તો નહીં જતો છોકરો પણ એવું કહેવાય અમે હંગાત નતું જવાનું જો આપણે વિચારીએ નતું અમે જવાનું પણ કાજલબેન ના આવવાનું હતું એટલે પછી અમારે કાજલ તો કઈ 6 તારીખે તાર જવાનું કાજલ તો હા કાજલ ને 6 તારીખે મૂકવા આવશું તઈ આવો એટલો કે ના તમારે તો નક્કી નહીં નહીં ના હું નક્કી નહીં વળી આવી જશું તા ચેવા રે નહીં બોલી? કોમેન્ટો લાવવા માંગીશ કાલ ગાઈઝ અમે કહેવાના છીએ કે કાલ મુહૂર્ત નતું હોય ને હવે કાજલ બુના ચો જતો રહે 2 જણીએ ચોપર લ્યો એ તો જવું જ પડે કે વેકેશન હોય તો તાણ અમારે Guys, તો અમને તો ખબર. વેકેશન માં મેળ પડે છોકરો કઈ ચો પડે એ તો શિલ્પા છે કે હોય કિંજલ છે શિલ્પા છે તું આણ જ ખાલી કોઈ વધારે કોમ નહીં બેન તો રાકેશ બેન કિંજલ બેન આવે એટલે હવે બધું આવી ગયું તો ગાઈસ શાક બને હવારનું હવાનું કેવું શાક હતી તૈયાર કરતા વાર લાગે તું ચાલ આવે પાછી 4 તારીખે પાછી હા 4 તારીખે 7 તારીખે તો મારો બર્થડે આવે છે તો ગિફ્ટ લાવવાનું છે મોકી હા શી ખબર નહીં લાવવાની પણ લકી તો કોણ પહેરે એ તો કે તું બોલી રે તો અરે મૂકી દેજે પાછી તારે ભાવ કેટલો વધ્યો પાછો એક કામ કર એ લેતો ને વેચો તમે ફાયદો થાય 1000 નો ફાયદો થાય ડબલ પૈસા થઈ ગયા અને પાર્વતી ચાલ લીધું તાન તો ચલો 40 50 ચલો ભાવ હતો તાનો 50 55 કે 60 હતો ભાવ 2 વર્ષ થયો 2 વર્ષ
તો તાણો સારું હેડ હા ગણીએ તો આ તારે 100 બાર 120 ત્રણ ગણો થઈ ગયો એટલે જેટલા તો લાઈન 2 લાખ પોકી તો ને ત્યારે વેચવાનું હતું એટલે તો તાર જેટલા પડી તે એરિયા 12,000 આવો હા ચોકન લાગ્યો હું મૂકી દઉં આવા જેવો હમ પેલો હાફ પોળો પપ્પાને પહેરતા ના પપ્પા નવી રીતે પપ્પા બીજી લાય એટલે પાછી બનાવી દીધી પપ્પા બીજી લાય પપ્પા પેલી ઈવાની હમી કરાય ઈવન ઓફરો નતો ને આપણી જીવ આપણે હેડે ખેતરમાં તો કઈ છોકરાને બધો નાવા હેડે છે ખેતરમાં લસણ ધોણા મેથી ને બધું વાવવાનું ચાલુ છે બાકી જો તો કઈ ખેતરમાં આવી ગયા છે આ બસ પોણી વાણી બને કરતી તું લાય પાવડો ચપ પાવડો તૂટી ગયો એટલે આ તો બાકી ના પેલો જીવડો કહી દે હું કાલ તું કહેતી હતી મમ્મી નાવાય સંજય આજે મને નાવાયો તો ગાઈસ આજે વાવેતર કરવાનું છે તો હું વાવવાનું છે તમને ગાઈસ કહી દઉં ધનિયા ગાજર પાલક ચોદરજો ગાજર વટોણા અને ગાઈસ આ રહ્યા છે ને ઘરની મેથી લાયા છે વાવવા માટે અને આ ઘરના ધોણા વાવવા માટે લાયા છે અને આટલું મેં કેટલું લસણ હશે આ બસ 2 કિલો ચાલશે એટલું તો ચલો ગાઈસ ફટાફટ વાઈ દઈએ તડકો થયો છે 12 વાગ્યા છે બોડી પેલા ભૂરોને જઈશું ને અમે જઈને આવીએ મહેમાન હા એ જઈશું તે જવા નહીં દેવાય હા આવ મજા આવે ને પણ એ તો સારું લાગે તાનો કાચું મરચું હજી ચડશે કે તો ગાઈસ ખાવાનું બનો ને પેલા અમે આવતા રહીએ ચલો ગાઈસ લસણ વાવવાનું ચાલુ થઈ ગયું આટલામાં વાઈ દીધું આટલું બાકી છે હે દોડો હાફ એક તો જીવ આવીએ ચોકરા મેં અને આવો તો દોડો એ બીજો હતો લીલીબગ નહીં હાપુલ્યું હો અરે એને હાફ ચેવો છે ફેવરેટ કલર હે ગુડ્ડુ ઓય આગો મુકે છોકરો રમશે તે હે માર મને નાખે એ ના લાગે ના ના નાખો ઓ વાહ તું નાખું હે મોટર ચાલુ કરી ગાઈસ મારે ના આવું છે પણ અત્યારે નહીં પેલા હા ને લસણ બસણ વાઈ ગઈ અને પછી પેલું પાણી ચાલુ કર્યું છે આજે ગાય બોયડી બધું સાફ કર્યું હજી થોડું આટલું બસ બાકી રહી ગયું હાવ આજ તો ગાય છે ભાત વૈકન થશે હવે તો નાવાનું અહીંયા થશે એમ ભાત અહીંયા થશે બધા આવી ગયા છે ખાલી રણજીત એકલો જ પીવા છે ઘરે ન ઢારો એકલો જ ઘરે છે નઠોરો નહીં ના હવે થોડું તો કામ કરીએ છીએ કે આપણે તો ગાઈસ અહીંયા પિંકી કોણ ઘેર આવ્યા હતા અને અમે જઈએ ભૂરા એમનું લઈને ઘેર ભૂરો તો પોત દાડા રવાનું કહેતો હતો એક દાડામાં ક્યાં જવું જ છે ઘેર ના મન નહીં શકે હેડ પેલા જતા રહેશે હમણાં તો ગાઈસ આવી જશે ઘેર ટીકો સિંગલ બે બનાવ શરબત પાવડો પતી ગયો લેબુ નો તાલો લેબુ નહીં આટલો હો વળી મારો પીવો છે પેલા બે હટ કેટલા ત્યાં સંજો છો હતા કે ટિફિન મંગાવી છે ને સંજય હું ટિફિન તું ફોન કર્યો તો 2 વાગ્યા હું ફોન કર્યો સંજય ફોન કર્યો ઉપાડે જ ના ભાઈ ઘેર આવતા રે કંડા મેં તરત ફોન તો કર્યો તો ઓ ના ભાઈ હા તે મેં ફોન કર્યો તો ને પછી સંજય ઉપર કર્યો સંજય કે ટિફિન લઈને મોકલ પાર્વતી ભાભી ચાલે ને શિલ્પા ઊંઘવા દે છે હેરાન કરું છું તો શરબત આલી ચક્કર આવું જેટલો તો કઈ સબસ્ક્રાઈબર આવ્યા છે ઈડર બાજથી હા ઇધર વેર આબુ લેબુ એ પતી ગયા તો કોઈ ના ખોટનું પોણી કરી નાખો ભેંસનું દૂધ એનું લેબુ ના હોય તો પોણ એ તો હોય કે બધો તમારો ફેન થોડો હોય કોક તો મારો હોય કે તો મારો હોય કે કોક તો મારો ફેન હોય કે ના હોય એક આદત હોય લાખમાં કે 3 લાખમાં એક આદું તમારું બધો 99 તમારો હોય એક તો મારું હોય તાર તો પાક્કું ફેન હતું પાક્કો ફેન હોય ચલો ભાઈ આવ્યો તો ને તો સબસ્ક્રાઈબર આવ્યા બીજા આવો ટેમ્પો આવ્યા હતા આવો
ઓકે આ તો ગાઈસ સવારનો સબસ્ક્રાઇબર 400 છે ખાતી હજુ ખાવાનું કાઢજો. ખાવાનું આ તો બે તો ભૂખ નહીં લાગી હોય હા એટલે હણવાઈને આવ્યા હા તો શું કરીને આવ્યો હણવાઈને આવ્યા છીએ તો હું બળદ આંકીને આવ્યો તાણ હેડો પૂરા ખાવા નરેશ કે કોમે લગાડી દીધા કપાઈ હવારે શિલ્પા ખાતો જ નહીં હું કે શિલ્પા ખાય પછી હું ખાઉં હા તો હા તાણ મને ખાઈ લેવા દે તું ના ખાવાની હોય તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે બધા બેસી ગયા છે ખાવા તું એ નહીં તમારા જોડે બેસતી હું તો આવન જોડે બેસ હું ઢૂત માર બાજુ કરી શકે જોજે કેવું ગોઘાટા આવે છે હો આવી જો તમાર તો ગોગાટ હવે જોજે ગાય મનું જ આવતો હશે આ બાદ જે બે હશે ને એમનું શિલ્પા તને આવા કોઈ મારા આવાથી ગોગાટ જોજો તો એ ચલો ફટાફટ ખાઈ લઈએ પપ્પા તો અંદર છે ખાવા ઉપર આડીની બચી મને સિમ્બા જીવ મમ્મી કોઈક વાત યાદ આવી જાય શું કરે છે મમ્મી શું થયું ખાયા ખા તમે કની ઉપર ચડવા કીધું ને ચા ઉતરો ખબર નહીં પડતી આમાં ખંખેરી નાખ્યો લે ખીચી કરીશ ઓમ ફેંકી દઉં છું કાં વડગાડું હેઠ તો ગાઈસ વાત પડી છે ને ચા બની ગયો સંજયને તેઓ જમીન વેચું મમ્મી જમીન વેચું શીખવું જમીન વેચીને આયા અમે આપણે મંદિરની આપણે નહીં આપણે શું કરવા વેચવી પડે તો ગાઈસ વાત પડી છે ને એ તો મફળીઓ સાફ થઈ છે ચેલા કોથળા થયા રમાઈ વન 25 હવે છે ચેલા કોથળા થયા 26 જેવા નહીં યા ચોર આવ્યો ચોર આવ્યો અરે નહીં મફળીઓ લે આ તું મફળીઓ લેતી તે ચોર કહેવાય તું ચોર તું મફળીઓ ના લીધી આ બાજુ જો કઈ લઈએ તો ચોરી ના કહેવાય એ ચોર આવ્યો શું વાતો કરો બે જણો હા મફળી લેવા જવું નવી નવી તો મને આવી અરે ને હું લઈને આવજો લીલી જ છું વધારે ના લાવે શેક્યા તા હારી લઈ જવા શેક હોય છે કદ ના મળું તો ગાઈસ હું જાઉં છું ગમો આપણો ભાભીગન લેવા ચલો ફટાફટ જઈને આવો બે જ આ બાત થઈ પેલી બાત થઈ ના હા હાલ બે હો મહેમાનને લેવા હા મહેમાનને લેવા કણ મહેમાન એ ભાભીને ત્યાં હશે ને ચલો ગાઈસ તો આપણે જઈએ સંજયને વચ્ચે હોવા મળે તો હેડવા જતા હતા તો ગાઈસ અહીંયા આવે છે પિંકીમના ઘેર અરે અંદર ઘરમાં જ મહેમાન મહેમાનોને લેવા આવ્યા હતા આપણે તો પિંકી દીદીને ઘેર હા તો એ રોટલા બનાવવાનું ચાલુ છે અહીંયા પિંકી આપવું નહીં ઘેર ના કાલે કાશીમાં ધંગા આવવાનું હા કાજલને ભેગો ઓ એ દીદી જોડે જતી રહે હા ઉતાર તો દીદી છે કશું ના કરો હા હાવ લોક કરી હેડો તો કઈ ચા બનાવશો મહેમાનો માટે ફટાફટ બનાવો હેડો રીંગણ લાવ્યો તો એ મસ્ત શાક બનાવો ચકાવજો લોબોન તું કોણ હોય ડેટી તો લઈને આવ્યો છું ડેટી કરતી મસ્ત લે મેઠી શાક ખાય એવું નાખો તો પણ તારે એવું કહેવાનું ડેટી વાળા ચાલો આવો લોબો રીંગણ આવીએ હા આપણો લોગો આવી ગયો એકી ના ખાવાની તમે એ તો મજા આવશે ખા કાલ તો તમારે 2 વાગ્યાનું તો ઘર હુનું પડી જશે હલે ઓન 2 વાગ્યાનું તો ઘર હુનું પડી જશે બપોર પછી આપણે જઈશું હો. કાલ તો આમાં કાલ મહેમાન છે એટલે કોણ આવશે કોણ આ પુરાવેલી. કેવું ગામલ છે જોજો સુકી રહી કેટલી રાહ જોઈ રહી ને અમાર તો હમણું તો ફાવશે નહીં મને તો હમણું તો ફાવશે નહીં ભાભી તો સૌથી વધારે ખુશ થાવ મને તો હમણું તો ફાવશે નહીં યાર બોડી ચાણા હશે પોબળો થઈ ગયો ના હા? ચાર માથે ખાવું એ ચાર ચાલ કરવા બોલી ચાલ જા ભયા અરે આજે તો તારા આવતી ના પાર્વતી ભાભી પેલા તો મુકે આય તું કે ના અમુક ના તું કે આવું ટેટુ બનાવ કેવું કરીએ આ પાર્વતી બી આવવાનું ઘર લેવા આપવાનું તમને બી આવવાનું લેવા બાજુ બે રંગ બતાવો
મૂકવા તો આવશે પણ લેવા અહીં બોડી તાર ફોટો આજે સાથે દોરાવ આ નાયરા ખાલી પીલા. એ પછી રાધા થોડી હું રાધા હું મોટો રાધા. હા બોડી દોરાવ તાર ફોટો સાથી બનાવું ઓમ મોટું થઈ જાય આ સાથી એક ફૂલેલી આ બાદ ફૂલેલી મોટું ઓમ થઈ બસ દબાઈ સાહેબ હોય રૂપાલથી હા વારનું પડી ને એમ કાપેલું તો ગાય તો શાક બનાવશે હા બે શાક બનાવો तो गाइस जी एक सब्जी पका रहा है और एक रोटी बना रहा है एक साग बनावा हाँ और एक रोटली बनावा हाँ मुँह मुँह हाँ क्या बोलता नहीं बेरा થઈ જાવ કો મને માર જોડે રહી તમે બેરા થઈ જાવ મને એવું લાગે તું રોટલી બેઠી બેઠી બનાવતી હતી ભાભી શેકતો હતો એટલે પછી કન્ફ્યુઝ થઈ ગઈ એટલે ના હું ચટણી બનાવું જો ગાઈ જા શાક બના બીજાને ભરોસે क्यों बोलते नहीं सास है सास ये गुजराती है जैसा बोलना हो बोलो तो मम्मी मंगाई थी सास गोमत એટલે લઈને આવી ગયો હશે તો ગાઈઝ હું તો વાંગસ તંગસ શાક જોવાની પેલો દે ખાવાનું બનાવ્યું છે નવા છોકરો હા બેટા હું કરી આલું હેડ બાય સી યુ આગા પાછા તો મને લાગે ખાવાનું કેટલી વાર હજુ હા ને હવે તૈયારી જ છે શું કરવા જવાનું લપસણી ખાવા ઓકે લે આવ કના પાણી પીવું ઠંડુ નરેશને ઊંઘી જાખું